હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વતી નેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સ્ટાર્ટ કરીશું. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે સૌથી પહેલાં તમને ટેક્સ્ટ બુકમાં જે છે હાઇગેન્સનો સિદ્ધાંત તે આવડવો જરૂરી છે. બરાબર, એટલે એટલું ખાસ કરી લેજો. આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ વ્યતિકરણ. બરાબર, હવે વ્યતિકરણમાં આપણે જોયું બે પ્રકારના તરંગો હતા. ધારો કે હું એમ કહું કે એક તરંગ છે y1, તેનું કંપ વિસ્તાર છે a1. y1 શું છે? તો કે તરંગ વડે t સમયે અને x સ્થાને થતું સ્થાનાંતર છે. તો આપણે t સમયની વાત કરીએ તો y1 બરાબર a1 sin, સમજો, ઓમેગા ઇન્ટુ ટી થશે. એટલે a1 sin ઓમેગા ટી. અને y2 બરાબર ધારો કે a2 ઇન્ટુ sin ઓમેગા ટી પ્લસ 5 થશે. ફાઈ શું છે? તો કે પ્રારંભિક કળા અથવા તો કળા તફાવત. બરાબર, અત્યારે મેં લીધેલી છે કોણીય આવૃત્તિ સમાન, એટલે કળા તફાવત અચળ રહે છે તેમ ધારો. બરાબર, અને જે આ ઉદ્ગમ છે એ કેવા છે? સુસંબદ્ધ ઉદ્ગમો છે. બરાબર, ઓકે. તો અહીંયા પરિણામી કંપ વિસ્તાર કેટલો મળશે? પરિણામી કંપ વિસ્તાર સમજો. આ ખાલી પરિણામી કંપ વિસ્તાર છે. ફેઝર ડાયાગ્રામથી તમે સમજો તો બહુ ઇઝી લાગશે તમને. ધારો કે હું આ a1 આ રીતે ડ્રો કરીશ તો મને a2 છે એ કોઈ ફાઈ ખૂણે મળશે. a1 અને a2 વચ્ચેનો ખૂણો તમે જુઓ તો ફાઈ જેટલો ખૂણાનો તફાવત છે. એટલે આ ખૂણો કેટલો હોય? ફાઈ. તો પછી મને પરિણામી કંપ વિસ્તાર ક્યાં મળે? તો પરિણામી કંપ વિસ્તાર આવી રીતે મને મળશે. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આપણે ભણી ગયા. એ પરિણામી કંપ વિસ્તાર એ થશે. તો કઈ રીતે મળતો? a1 નો વર્ગ વત્તા a2 નો વર્ગ ઇન્ટુ 2a1 a2 cos થીટાથી, તમને ખબર હોય તો પરિણામી કંપ વિસ્તારનો વર્ગ a સ્ક્વેર ઇક્વલ ટુ મને મળશે a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 બંને વચ્ચેનો ખૂણો ફાઈ હોય તો ઇન્ટુ cos ફાઈ. બરાબર, એટલે આ થયું કંપ વિસ્તાર. હવે લઈએ તીવ્રતા. તો તીવ્રતા I ચલે છે શું છે? a સ્ક્વેર. એટલે અહીંયા જ્યાં a સ્ક્વેર છે ત્યાં શું આવશે? I ઇક્વલ ટુ શું થશે? I1 પ્લસ I2 પ્લસ 2. અહીંયા અંડરરૂટમાં આવી જશે I1 I2 ઇન્ટુ cos ફાઈ. બરાબર, એટલે બે તરંગોના વ્યતિકરણથી મળતો પરિણામી કંપ વિસ્તાર અને મળતી પરિણામી તીવ્રતાનું સૂત્ર આ છે. યાદ રાખી લેવું. બરાબર, ચલો મહત્તમ તીવ્રતા ક્યારે મળે? તો કે cos ફાઈ ની કિંમત જ્યારે 1 હોય ત્યારે તીવ્રતા કેવી મળશે? મેક્સિમમ. ત્યારે તમને મળશે I max. અને એ I max નું મૂલ્ય કેટલું થાય તમે જાતે વિચારો. તો I max બરાબર થશે I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર પ્લસ 2 અંડર રૂટ I1 I2. cos ફાઈની કિંમત શું લઈ લીધી આપણે? 1. બરાબર, તો હું આને આમ લખી શકું રૂટ I1 નો વર્ગ વત્તા રૂટ I2 નો વર્ગ વત્તા 2 અંડર રૂટ I1 અંડર રૂટ I2. આ તો પહેલાં જેવું થઈ ગયું. પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું. એટલે આ તમને મળશે રૂટ I1 પ્લસ રૂટ I2 નો કાઉન્સ ઉપર વર્ગ. કોઈ પણ બે તરંગની સંપાતીકરણના લીધે ઉત્પન્ન થતી પરિણામી તીવ્રતાનું મહત્તમ મૂલ્ય આ સૂત્રથી મળી શકે. I max ઇક્વલ ટુ
કાઉન્સમાં રાખવાનું √I1 + √I2 અને કાઉન્સ ઉપર વર્ગ. આમાં પાછો એક કેસ આવશે, જો cos phi ની કિંમત ન્યૂનતમ એટલે -1 હોય તો જે પરિણામી તીવ્રતા છે એ કેવી મળી જશે? તમને મિનિમમ મળશે. પરિણામી તીવ્રતા મિનિમમ મળે તો કેટલી મિનિમમ મળે? તો એ આ જ સૂત્રમાં અહીંયા -1 આવશે, અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે, એટલે અહીંયા માઇનસ આવશે. તો તમને આન્સર મળશે √I1 - √I2 નો કાઉન્સ ઉપર વર્ગ. ચલો આટલું ક્લિયર હશે. ઓકે, આમાં પાછો એક કિસ્સો, સુસંબદ્ધ ઉદ્ગમો માટે. તો પછી તમારે લેવું પડશે સરેરાશ તીવ્રતા. સરેરાશ તીવ્રતા I બરાબર તમારું થશે આ I1 + I2 + 2 √I1 I2 અને સરેરાશમાં કોણ જશે? આ cos phi. cos phi ની કિંમત શું થઈ જશે? સરેરાશ કિંમત 0. તો I1 + I2 + 2 √I1 I2 cos phi થઈ ગયું 0, એટલે તમને મળશે I1 + I2. એટલે અસુસંબદ્ધ ઉદ્ગમ આપેલા હોય અને બંનેની અલગ અલગ તીવ્રતાઓ આપે તો પરિણામી તીવ્રતા તમને બંને તીવ્રતાઓના સરવાળાથી સીધી જ મળી જશે. બરાબર? અને કંપ વિસ્તારમાં પણ એવું જ કે આ બંને જ આવશે ખાલી, એટલે A² બરાબર શું થશે? A1² + A2² પરિણામી કંપ વિસ્તાર. બરાબર? ચલો, અસુસંબદ્ધ ઉદ્ગમ થઈ ગયા. હવે સુસંબદ્ધ ઉદ્ગમો માટે. બરાબર? સુસંબદ્ધ ઉદ્ગમો માટે, અને તેમાં પણ બેની તીવ્રતા સરખી હોય ત્યારે. સુસંબદ્ધ ઉદ્ગમો માટે. બરાબર? તો એક વસ્તુ તો ફિક્સ છે કે ω1 બરાબર ω2 થશે, જેના લીધે K1 બરાબર K2 થશે. K શું છે? તો K છે તરંગ સદિશ. K તરંગ સદિશ છે, જેની કિંમત થશે 2π/λ. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ, અને તેની કિંમત થશે 2πf. બરાબર? અને ω/K છે એ થશે પ્રકાશની ઝડપ c, વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ. બરાબર? એટલે આટલી વસ્તુ યાદ રાખજો. ω/Kc કેમ મળે? કેમ કે તમે આના છેદમાં આ કરશો એટલે 2π કેન્સલ, લેમડા છેદના છેદમાં આવશે એટલે અંશમાં જશે, એટલે λ × f બનશે. λ × f એ શું છે? પ્રકાશની ઝડપ c છે. બરાબર? અને તીવ્રતા ધારો કે આપણે લઈએ છીએ, ધારો કે બંનેની તીવ્રતા I1 બરાબર I2 બરાબર શું છે? I0. તો પછી તીવ્રતાનું સૂત્ર બની જશે I = 4I0 cos² phi/2, જ્યાં phi શું છે? કળા તફાવત. બરાબર? હવે આમાં પાછી બે શરતો આવતી, એક આવતું સહાયક વ્યતિકરણ અને એક આવતું વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ પહેલા આપણે સૂત્રોનું રિવિઝન કરી લઈએ, પછી દાખલાઓ પર આવીશું. સહાયક વ્યતિકરણ માટે તીવ્રતા કેવી થવી જોઈએ? મહત્તમ થવી જોઈએ. મહત્તમ તીવ્રતા થાય તેના માટે આ cos² phi/2 ની કિંમત 1 હોવી જોઈએ, ±1.
cos⁵/2 ની કિંમત ±1 હોવી જોઈએ. તો એ પ્રમાણે આપણને પદ તફાવત અને કળા તફાવત મળતા હતા. તો હું બંનેની શરત લખી દઉં છું અહીંયા. ચલો, પથ તફાવત કેટલો હોવો જોઈએ? તો પદ તફાવત થવો જોઈએ n લેમ્બડા અને કળા તફાવત કેટલો હોવો જોઈએ? કળા તફાવત હોવો જોઈએ 2n π. લેમ્બડાની જગ્યા પર 2π મૂકી દો એટલે આન્સર આવી જશે. બરાબર. n ની કિંમત કેટલી હોવી જોઈએ? તો કે 0 1 2 3 ગમે તે. બસ આટલું યાદ રાખવાનું છે. અને જે મહત્તમ તીવ્રતા છે એ 4I0 જેવી મળશે, કેમ કે આ તો 1 થઈ ગયું. આ સહાયક વ્યતિકરણની શરત હતી. બરાબર. એ પ્રમાણે આપણે યંગનો પ્રયોગ પણ સાથે સાથે લઈ લઈએ. ચલો, તો પથ તફાવત બરાબર n લેમ્બડા છે, તો XD/D બરાબર n લેમ્બડા થશે, કેમ કે યંગના પ્રયોગમાં આ પદ તફાવતનું સૂત્ર હતું XD/D, જ્યાં સ્મોલ d એ બંને ઉદ્ગમો વચ્ચેનું અંતર છે, કેપિટલ D એ ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર છે. બરાબર. તો આના પરથી તમને x ના સ્થાન મળી જતા n લેમ્બડા કેપિટલ D/d. બરાબર. આટલું થતું હતું સહાયક વ્યતિકરણમાં. હવે આવશે વિનાશક વ્યતિકરણ. ચલો, વિનાશક વ્યતિકરણ માટે શું કરશો? તો વિનાશક વ્યતિકરણ માટે આની કિંમત 0 થવી જોઈએ, તો તમને તીવ્રતા 0 મળે. એ પ્રમાણે આપણને પથ તફાવત મળતો હતો. પથ તફાવત n+1/2 × લેમ્બડા. અને લેમ્બડાની જગ્યા પર આપણે કળા તફાવત જોઈતો હોય તો 2π મૂકી દો, એટલે n+1/2 × 2π. થોડુંક સાદું રૂપ આપશો તો ખબર પડશે 2n+1 × π છે. અને n ની કિંમત 0 થી તમે સ્ટાર્ટ કરી શકો. જો અહીંયા તમે વચ્ચે પ્લસ લો છો તો, અને જે માઇનસ લે છે, સપોઝ n-1/2 × લેમ્બડા કરવું હોય તો પણ ચાલે. તો n = તમારે 1 થી સ્ટાર્ટ કરવું પડે. અત્યારે જે NCERT ટેક્સ્ટબુકમાં આપેલું છે એ પ્રમાણે આપણે લઈને આગળ વધીએ. બરાબર. ચલો, યંગના પ્રયોગ પ્રમાણે પાછું આપણે જોઈએ. પથ તફાવત આપણે શું જોયેલો છે? n+1/2 × લેમ્બડા. તો પદ તફાવત થતો હતો XD/D = n+1/2 × લેમ્બડા. આ પ્રમાણે તમને જ્યાં વિનાશક વ્યતિકરણ રચાય તેમના સ્થાન મળતા હતા લેમ્બડા n+1/2 લેમ્બડા D/d. બરાબર. એટલે યંગનો પ્રયોગ છે તેની ગોઠવણ આપણે જોઈ લઈએ. બે ઉદ્ગમ હતા S1 S2. અહીંયા ક્યાંક આવે છે સ્ક્રીન. ઓકે. સ્ક્રીન સુધીનું જે અંતર હતું એ આપણે લેતા કેપિટલ D. S1 S2 વચ્ચેનું અંતર હતું તે સ્મોલ d. બરાબર. અહીંયા ક્યાંક તમને રચાશે મધ્યસ્થ પ્રકાશિત શલાકા, પછી પ્રથમ અપ્રકાશિત. તો પ્રથમ અપ્રકાશિત બંને બાજુ હશે. પછી આવશે પ્રથમ પ્રકાશિત શલાકા, તો આ બાજુ પણ આવશે પ્રથમ પ્રકાશિત શલાકા. પછી બીજી અપ્રકાશિત, તો આ બાજુ પણ આવશે બીજી અપ્રકાશિત શલાકા. અપ્રકાશિત શલાકાઓ છે તેમને આપણે અલગ રંગથી રંગી દઈએ. ચલો, બરાબર. બે ક્રમિક પ્રકાશિત કે બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર આપણે શું કહીએ છીએ? બીટા. એટલે અહીંયા લખીશું બે ક્રમિક પ્રકાશિત કે બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. બરાબર.
એ કેટલું થશે? બીટા ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. પહેલાં બોર્ડના લેક્ચર્સ જોઈને પછી આ જોશો તો તમને વધારે સમજ પડશે, બરાબર? કેમ કે બોર્ડના લેક્ચર્સ જે છે તેમાં બધા સૂત્રોની સાબિતી સહિત બધું તમને સમજવા મળશે, બરાબર? ચલો, તો આ જે બીટા અંતર મળે છે તેને આપણે આમ પણ કહી શકીએ શલાકાની પહોળાઈ, અને એ અંતર x સાથે અચળ રહેશે. પણ શેના માટે? વ્યતિકરણ માટે. જ્યારે વિવર્તન તમે ભણશો ત્યારે શલાકાઓની પહોળાઈમાં તમને સતત ફેરફારો જોવા મળશે, બરાબર? હવે યંગના પ્રયોગમાં ધ્યાન રાખવા જેવી બાબતો. યંગના પ્રયોગ માટે મહત્વના મુદ્દા એવું ટાઇટલ આપી દઈએ. જુઓ, સૌથી પહેલો પોઈન્ટ એ છે કે જો તમને યંગનો પ્રયોગ છે એ કોઈ પ્રવાહીમાં કરવામાં આવે, તમને એમ કીધેલું છે કે આખું જે યંગનું પ્રયોગનું જે સેટઅપ છે એક પ્રવાહીમાં છે, જેના પ્રવાહીનો વક્રી ભવનાંક છે એ મ્યુ છે. એટલે જો પ્રયોગ મ્યુ વક્રી ભવનાંક વાળા માધ્યમમાં કરવામાં આવે તો ચલો શલાકાની પહોળાઈ શું મળશે? શલાકાની પહોળાઈ છે એમાં ફેરફાર થશે. બીટા ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી સૂત્ર હતું તેના જગ્યાએ થઈ જશે મ્યુ ડી. એટલે જે શલાકાની પહોળાઈ છે તેમાં ઘટાડો થશે. કેટલામાં ઘટાડો? તો કે મ્યુમાં ભાગનો ઘટાડો થશે. મ્યુ શા માટે રાખ્યું છે? કેમ કે ઓલરેડી તમે એનનો ઉપયોગ કરી ચૂક્યા છો. એન અહીંયા આવે જ છે, પછી કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એટલે આપણે વક્રી ભવનાંકને મ્યુથી દર્શાવેલ છે, બરાબર? આવું જ કંઈક બનશે. આ તો શલાકાની પહોળાઈ માટે થયું. પછી આવું જ બનશે કોણીય ફ્રિંગ વિડ્થ. ફ્રિંગ વિડ્થ એટલે શલાકાની પહોળાઈ. એટલે શલાકાની કોણીય પહોળાઈ હોય ત્યારે પાછો ફેરફાર થશે. શલાકાની કોણીય પહોળાઈ. ધારો કે તમને એમ કીધું કે ત્રીજી પ્રકાશિત શલાકા છે તેની કોણીય પહોળાઈ આટલી છે, તો એ ક્યાંથી ક્યાં સુધી હોય? બીજી અપ્રકાશિતથી ત્રીજી અપ્રકાશિત સુધી. તો અહીંયા ત્રીજી અપ્રકાશિત આવશે, ત્યાંથી આ ચોથી અપ્રકાશિત સુધી હોય. ત્યાં સુધીમાં જે ખૂણો બને એ ખૂણો છે કોણીય પહોળાઈ, બરાબર? તો એ કોણીય પહોળાઈને આપણે દર્શાવીએ ઓમેગાથી, યા તો થીટાથી પણ દર્શાવી શકો, એવું કંઈ પેલું ફિક્સ નથી, બરાબર? થીટાથી દર્શાવો તો પણ ચાલે. તો થીટા ઇક્વલ ટુ ખરેખર સૂત્ર છે બીટા ડિવાઈડ બાય ડી અને બરાબર લેમ્બડા ડિવાઈડ બાય સ્મોલ ડી. આ બીજું છે. હવે આપણે જો માધ્યમ યુઝ કરીએ તો મ્યુ વક્રી ભવનાંક વાળું, તો એ થીટા છે એ બની જશે બીટા ડિવાઈડ બાય મ્યુ ડી, એટલે કે લેમ્બડા ડિવાઈડ બાય મ્યુ સ્મોલ ડી. તો મ્યુ વડે ભાગાકાર થશે, બરાબર? ત્રીજો મુદ્દો એ યાદ રાખવાનો કે x બરાબર, સમજો પદ તફાવત આપણે લીધેલું ને, એટલે પદ તફાવતના બે સૂત્ર છે. પદ તફાવત બરાબર એક્સ ડી ડિવાઈડ બાય કેપિટલ ડી, અને બીજું પદ તફાવતનું સૂત્ર છે ડી સાઇન થીટા. તો આ જે એક્સ ડી ડિવાઈડ બાય કેપિટલ ડી ક્યાં સુધી વેલિડ છે એ સમજો. કે જો તમને એંગ્યુલર પોઝિશન ઓફ મેક્સિમા ઓર મિનિમા, બરાબર, એટલે કોઈ પણ મહત્તમ એટલે કે
પ્રકાશિત કે અપ્રકાશિત, એટલે આપણે ખાલી લઈએ શલાકાનું સ્થાન, શલાકાનું કોણીય સ્થાન π/6 એટલે ખૂણો જે છે π/6 કરતાં ઓછું હોય તો જ તમે આ સૂત્ર વાપરી શકો. કેમ કે તમને યાદ હોય તો આ સૂત્રની જ્યારે સાબિતી આપતા હતા ત્યારે આપણે આવું કંઈક બોલેલા કે S1P અને S2P નો સરવાળો ડાયરેક્ટ 2D લઈ લો તો ચાલે, પણ ક્યારે x અને d એ કેપિટલ D હોય તો. બરાબર, એટલે આ સૂત્રમાં એક લિમિટ આવી જાય છે કે શલાકાનું કોણીય સ્થાન π/6 કરતાં ઓછું હોય તો. ધારો કે આ છે S1 અને આ S2, આ પડદો છે, કોઈ એક શલાકા અહીંયા મળે છે, તો આ સેન્ટરથી આ લાઈન જે છે એ કેપિટલ D અને આ લાઈન આ ખૂણો જે છે એ π/6 કરતાં ઓછો હોય ત્યાં સુધી ચાલે, એનાથી ઉપર કોઈ હોય તો નહીં ચાલે. બરાબર, કેમ કે પછી જે આપેલું અંતર છે આ અંતર અને આ અંતરનો સરવાળો એ 2D નહીં રહે. આ અંતર સમજો, કલર અલગથી બતાવું એટલે ખબર પડશે. પછી અહીંથી નીકળેલું આ અંતર અને અહીંથી નીકળેલું, સોરી ત્યાંથી નહીં, S1 થી નીકળે ને, એટલે અહીંથી નીકળેલું આ અંતર અને અહીંથી નીકળેલું આ અંતર, આ બંનેનો સરવાળો 2D નહીં રહે, પણ 2D કરતાં કંઈક તમને વધારે મળશે, એટલે ફેરફાર થોડો વધી જશે. પછી પેલું XD/D સૂત્ર વાપરી શકાય નહીં. હા, આ સૂત્ર ગમે ત્યારે વાપરી શકાય, કેમ કે આ પદ તફાવતનું સૂત્ર છે, તેમાં આપણે કોઈ એવી કન્ડિશન લીધેલી નથી. બરાબર, ક્લિયર? ચલો હવે n નું મહત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે, એટલે હવે ચોથો ટોપિક એક આવશે. n એટલે શું? તો કે આપણે શલાકાને નંબર આપતા હતા, તો n નું મહત્તમ મૂલ્ય. ધારો કે હું એમ કહું કે પ્રકાશિત શલાકા છે તો n નું મહત્તમ મૂલ્ય કેટલું થાય? તો તમને ખબર હોય તો પ્રકાશિત શલાકા માટે પદ તફાવત કેટલો આવે? n લેમ્બડા. પદ તફાવત કેવો લઈ શકાય? d sin θ = n લેમ્બડા. તો sin θ નું મૂલ્ય મેક્સિમમ કેટલું હોઈ શકે? 1 હોઈ શકે. અહીંયા n લેમ્બડા બાય કેપિટલ સ્મોલ d મળ્યું, મતલબ એવો કે n લેમ્બડા બાય સ્મોલ d એ <= 1 હોય. શા માટે? કેમ કે sin θ નું મૂલ્ય પણ <= 1 થાય. આ પરથી તમે ચેક કરો તો n નું મૂલ્ય <= d/λ હોવું જોઈએ. બરાબર, માટે n નું મહત્તમ મૂલ્ય છે એ ક્યાં સુધી જવું જોઈએ? d/λ સુધી. બાકી બધા મૂલ્ય તેનાથી ઓછા. બરાબર, એટલે આવો ક્વેશ્ચન આવે છે. ઘણી વખત તમને એવું રિલેશન આપી દીધું હોય કે શલાકાની પહોળાઈ છે, સોરી, બે ઉદ્ગમો વચ્ચેનું અંતર છે એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતાં બમણું છે, તો કેટલા મહત્તમ પ્રકાશિત શલાકાઓ રચી શકાય? તો nmax ના સૂત્રમાં મૂકી દેવાનું. d એટલે 2λ / λ કેન્સલ. n નું મૂલ્ય મહત્તમ કેટલું આવે? 2. એટલે કે તમે એમ કહી શકો એક મધ્યસ્થ પ્રકાશિત, પ્રથમ પ્રકાશિત, બીજી પ્રકાશિત, અહીંયા n = 2 થાય, n = અહીંયા 1 થાય, n = અહીંયા 0 હતું. એવી રીતે બીજી બાજુ પણ પ્રથમ પ્રકાશિત અને બીજી પ્રકાશિત શલાકા મળી શકે, જેમાં n = 1 થાય, n = 2 થાય. તો તમે કહી શકો કે પ્રકાશિત શલાકાઓ છે મહત્તમ તમને કેટલી મળી શકે? 5. ઉપર 2, નીચે 2 અને એક મધ્યસ્થ પ્રકાશિત. બરાબર, એટલે આ ટાઈપના દાખલાઓ આવે તો પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ક્લિયર? તો આ બધા સૂત્રોનું રિવિઝન થયું. કોના માટે? વ્યતિકરણ માટે. બરાબર, હવે આને રિલેટેડ આપણે દાખલાઓનું સોલ્યુશન કરીશું.
દાખલાઓનું સોલ્યુશન થયા બાદ પછી આપણે થિયરીનું રિવિઝન કરીશું. કોના માટે? વિવર્તન માટે અને બાકી બચેલી થિયરીઓ માટે. બરાબર. એ રિવિઝન કર્યા બાદ પાછી આપણે MCQsની પ્રેક્ટિસ આગળ વધારીશું. બરાબર. અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. અને આ જેટલા સૂત્રો કરાવેલા છે એનું એક વખત વ્યવસ્થિત રિવિઝન કરી લેવું. બરાબર. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.